એક માતા બરાબર 100 શિક્ષક. આ સૂત્ર ક્યાંથી આવ્યું? કારણ કે માતામાં એક ક્ષમતા છે અને એટલા માટે જ એવું કહેવાયું છે કે એક માતા પોતાના બાળકનું જેટલું હિત કરી શકે છે તે આ દુનિયાના સમર્થ શિક્ષકો મળીને પણ કરી શકતા નથી. એટલે કે બાળકના જીવનમાં માતાનું જે સ્થાન છે, માતાનું જે યોગદાન છે તે અનેક શિક્ષકો કરતાં પણ વધારે છે. અને તેની સામે એક હકીકત એવી પણ છે કે એક માતા પોતાના બાળકને ગર્ભા અવસ્થામાં જે આપવાનું ચૂકી જાય છે તે પૂરું વિશ્વ મળીને પણ આપી શકતું નથી. આ બંને વાક્યો સાંભળીને આપણે ખરેખર એક માતા તરીકે સજગ થવાનું છે કે માતાનું દાયિત્વ એ ખૂબ મોટું છે, ખૂબ ઉન્નત છે. અત્યારે જ્યારે અમે માતાઓને બાળકોને ભણાવતા, ABCD શીખવાડતા, 1 થી 100 એકડા લખાવતા જોઈએ છીએ ત્યારે ખરેખર એક કરુણા ઉપજે છે કે આ કામ માનું નથી, આ કામ શિક્ષકનું છે અને માં 100 શિક્ષકની તોલ કરતાં પણ વધારે ઊંચી છે. તો માએ સજગતાપૂર્વક ખરેખર વિચારવું જોઈએ કે ખરેખર મારે મારા બાળકને કેવી રીતે કેળવવાનું છે. જો તમને આ કેળવણીમાં રસ પડે છે તો એ જાણવા માટે કે એક મા તરીકે હું શું કરી શકું, હમણાં જ મોમિસ ટચ ગર્ભ સંસ્કાર યુટ્યુબ ચેનલ પર તમે અમારો વિડીયો જોઈ શકો છો.